ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા સેશનની અંદર 3 સેશન જોયા. અંદાજપત્રનો અર્થ, બરાબર, અંદાજપત્રના ખાતાઓ, અંદાજપત્રના પ્રકારો અને જીએસટી, સીજીએસટી, આઈજીએસટી વિશે મેં તમને ફૂલ ફોર્મ અને માહિતી આપેલી. યુટીજીએસટી, બરાબર, આઈજીએસટી. આગળ આપણે લઈએ. ગયા વખત આપણે કેન્દ્ર સરકારના અંદાજપત્રની મહત્ત્વની વિગતો કાલ્પનિક ઉદાહરણ દ્વારા કે ભાઈ આવક, જમા, ખર્ચ, ઉધાર, કર આવક, કર સિવાયની આવકો, આયોજિત ખર્ચાઓ નોંધવામાં આવે છે, બરાબર. મૂડી ખાતામાં પણ આવક, જમા અને ઉધાર ખર્ચ નોંધવામાં આવે છે. એ બધું સમજાયેલું. વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, આયોજિત અને બિન આયોજિત ખર્ચાઓ વિશે મેં તમને માહિતી આપી હતી. હવે આપણે લઈએ આગળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર, એનો અંદાજપત્ર કેવા હોય છે તો એ વિશે આપણે માહિતી લઈ લઈએ. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અંદાજપત્રનો ખ્યાલ આપણા દેશમાં, શહેરોમાં હમણાં આપણે જોવા જઈએ, હમણાં ઇલેક્શન ડિક્લેર થયા ને, મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતો, તેને આપણે સ્વરાજ્યની સંસ્થા તરીકે કહીશું. વ્યાખ્યા પૂછાય તો મહાનગરપાલિકા નગરોમાં બંધારણે કે સત્તામંડળોએ કામ કરવા અને ટેક્સ ઉઘરાવવા, વેરા ઉઘરાવવાની જેને છૂટ આપી હોય તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. આપણે પંચાયતી રાજના કાયદા દ્વારા સંસદે પંચાયતોને વધારે આર્થિક મજબૂતી આપી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવાના મહત્ત્વના કામમાં નળ, ગટર, રસ્તાની સ્વચ્છતા, જાહેર સ્વાસ્થ્ય, પાણી પુરવઠો, જાહેર રસ્તાનું વીજળીકરણ વગેરે સમાવેશ થાય છે. આપણે સુરત શહેરમાં રહીએ છીએ તો સુરત શહેરની અંદર એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા આ બધું કાર્ય કરે છે, બરાબર. સ્વચ્છતા, રસ્તા બાંધવા, નળ દ્વારા કોર્પોરેશનનું પાણી આવે, ગટર, ગંદુ પાણી જાય, એ બધી વ્યવસ્થા કોણ કરી આપે? પાણી પુરવઠો, વીજળી બધું પૂરું પાડે અને એ માટે આપણે ટેક્સ ચૂકવવો પડે છે, બરાબર. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જે પોતાના મહત્ત્વના કાર્ય કરે છે એને એ માટે ખર્ચ કરે છે અને આવક એ લોકોની વેરા દ્વારા મેળવે છે, ટેક્સ દ્વારા મેળવે, દંડ ઉઘરાવે, એ બધું એની આવકો છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો અંદાજપત્રનો ખ્યાલ રહીએ આપણે, એનું કાલ્પનિક ઉદાહરણ લઈએ તો આવક અને જમા, બરાબર. આવક એટલે જમા અને ખર્ચ એટલે ઉધાર, એની બે બાજુ મહેસૂલી ખાતાની. હવે આવક બાજુ કઈ બાબતો નોંધવામાં આવે છે લઈએ તો રાજ્ય તરફથી સ્થાનિક સરકારને, બરાબર, આવક પ્રાપ્ત થાય એ અનુદાન, સબસિડી, સરકારી યોજનાઓ અને રાજ્ય સરકાર તરફથી મળતા બધા ફાળા એ આવક એટલે કે જમા બાજુ નોંધવામાં આવે છે. પછી જકાત એટલે કે ઓક્ટ્રોય, હમણાં હાલમાં એ નાબૂદ કરવામાં આવી છે, કેમ કે હવે ડાયરેક્ટલી જીએસટી અને ટેક્સ આપણે ભરીએ છીએ, એ બી આવક જમા બાજુ નોંધવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરો આપણે વર્ષે દાડે ભરીએ ને, બરાબર ને, તો એની અંદર કયા વેરા પ્રોપર્ટી ટેક્સમાં? તો સામાન્ય વેરો, પાણી વેરો, વેકન્ટ લેન્ડ ટેક્સ, પડતર જમીનનો વેરો પણ આપણે ભરીએ છીએ. અન્ય વેરામાં કયા વેરા? વાહન વેરો, મનોરંજન વેરો, શિક્ષણ વેરો, બરાબર. શિક્ષણ ઉપર પણ આપણે કર ભરીએ છીએ, ઉપકર જેને કહીશું. પછી વેરા સિવાયની આવકો તો કે કાયદા મુજબ વસૂલ થયેલા આવક, બરાબર. મ્યુનિસિપાલિટીની માલિકીની મિલકતના ઉપર જે વપરાશ તે ઉપર ફી ઉઘરાવવામાં આવે, ફી, બરાબર. કોર્પોરેશનના જે હોલ હોય, પછી પ્લોટ હોય, એ બધા પ્રસંગો માટે એ આપે, એની વપરાશની ફી વસૂલે, બરાબર. તો એ બધી ફી કાં જમા થાય તો આવક, મહેસૂલી આવકના જમા બાજુ
પછી જાહેર જગ્યા પર વસૂલ કરાયેલી ફી, બરાબર. તમે ગાડી પાર્ક કરો છો તો એસએમસીનું જે પાર્કિંગ હોય તો તમે ફી ચૂકવો છો ને, તો એ ફી કાં જમા થાય તો અંદાજપત્રમાં, તો મ્યુનિસિપાલિટીના અંદાજપત્રની અંદર મહેસૂલ ખાતાની આવક એટલે કે જમા બાજુ, જાહેર સેવા બદલ લેવાયેલી ફી વગેરે આવક બાજુ, બરાબર. ટૂંકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કે પંચાયતોને કે જેને આવક થાય એ આવક બાજુ. હવે આપણે લઈએ ખર્ચ એટલે કે ઉધાર બાજુ કઈ બાબતોને નોંધવામાં આવે છે. તો આ કાલ્પનિક ઉદાહરણ દ્વારા આપણે લઈએ અનુદાન, એટલે કે અનુદાન મળે રાજ્ય સરકાર દ્વારા, પછી સબસિડી મળે, તે માટે આપવાનો થતો ફાળો, બરાબર. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપે, રાજ્ય સરકાર આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપે. તો એ માટે જે કંઈ સબસિડી મેળવવા માટે કે અનુદાન મેળવવા માટે અપાતો ફાળો, ધિરાણ લેવા માટે થતો ખર્ચ, ધિરાણ લેવા જઈએ તો એ માટે પણ ફોર્મનો ને બધું ખર્ચ, વહીવટી ખર્ચ ભોગવવો પડે છે, એ ઉધાર બાજુ. સ્થાપના ખર્ચ, દાખલા તરીકે પગાર, પેન્શન વગેરે પાછળ થતો ખર્ચ. આગળ લઈએ તો વહીવટી ખર્ચમાં સ્ટેશનરી, બરાબર, સ્ટેશનરી ખરીદે કરે એ પાછળ થતો ખર્ચ. આગળ વીજળી બળતરનો ખર્ચ, એટલે કે જે કંઈ ખર્ચ કરે એ ખર્ચ બાજુ, ઉધાર બાજુ, બરાબર. પછી મરામત કરાવે મિલકતની, જે કંઈ મિલકત હોય એની, બરાબર, રસ્તાની, ગટરની, જે કંઈ હોય તે લોકોના સેવામાં આવતી હોય તે પાછળ થતો નિભાવ ખર્ચ. પછી સ્થાનિક સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમ માટે થતો ખર્ચ, જે કંઈ કોર્પોરેશન થકી, મ્યુનિસિપાલિટી થકી જે મેળાવડા યોજાય કે જે કંઈ રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે જે કંઈ પ્રોગ્રામો યોજાય, બરાબર, તો એ પાછળ, એ બધા કાર્યક્રમો પાછળ થતો ખર્ચ, એ ખર્ચની ઉધાર બાજુ, એટલે કે મહેસૂલી ખાતાની ઉધાર બાજુ અંદાજપત્રમાં નોંધવામાં આવે છે. આગળ લઈએ તો મૂડી ખાતાની અંદર આવક એટલે કે જમા અને ખર્ચ એટલે ઉધાર કઈ બાજુ શું નોંધવામાં આવે એ જોઈ લઈએ આપણે. તો રાજ્ય સરકારનું અનુદાન, રાજ્ય સરકાર તરફથી જે અનુદાન મળે છે, બરાબર, એ માલિકીની મિલકતમાંથી થતો મૂડી લાભ, કોર્પોરેશન પંચાયતની મિલકતો હોય એનામાંથી જે મૂડી લાભ થાય, જે નફો થાય, બરાબર, એ આવકની મૂડી ખાતાની આવક એટલે કે જમા બાજુ. ઋણ ઉછીનું લીધું હોય, બરાબર, એટલે કે લોન લીધી હોય, ઋણ લીધું હોય, તો એ આવકની જમા બાજુ મૂડી ખાતાની. અન્ય દાખલા તરીકે રાજ્ય સરકાર પાસેથી આવાસ યોજનાઓ માટે મળતી મૂડી, એટલે કે રાજ્ય સરકાર તરફથી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જે કંઈ આપવામાં આવે છે સહાય, બરાબર, કે મૂડી, તો એ બધું મૂડી ખાતામાં આવકના જમા બાજુ નોંધવામાં આવે છે. તો મૂડી ખાતાના ખર્ચ બાજુ શું નોંધવામાં આવે એટલે કે ઉધાર બાજુ. આંતરમાળખાકીય સુવિધા માટે થતો ખર્ચ, આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કે પાયાની સુવિધાઓ, કે ભાઈ વીજળી, વાહન વ્યવહાર, બરાબર, પાણી, ગટર, શિક્ષણ પાછળ થતો ખર્ચ. વાહન વ્યવહારના સાધનો વસાવે એ પાછળ થતો ખર્ચ, એ મૂડી અંદાજપત્રના મૂડી ખાતાના ઉધાર બાજુ એટલે કે ખર્ચ બાજુ નોંધવામાં આવે. સાધનો ખરીદે, મશીનરી, એ પાછળ થતો ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારનું અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું આ કાલ્પનિક ઉદાહરણ દ્વારા આપણે અંદાજપત્ર કેવી રીતે બનાવવામાં આવે છે જોયું. હવે આપણે લઈએ પંચાયતના કાર્ય અને આવકનો સ્ત્રોત, બરાબર. હવે પૂછાય પંચાયત એટલે શું? તો પંચાયત એટલે 5 વ્યક્તિની સભા, બરાબર. આટલી જ વ્યાખ્યા યાદ રાખવાની છે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે. પંચાયત એટલે 5 વ્યક્તિની સભા. ભારતમાં સ્થાનિક શાસનમાં
નિર્ણયની પ્રક્રિયાનું આ માળખું વર્ષો જૂનું છે. ભારતના બંધારણ મુજબ દરેક ગ્રામ પંચાયત પોતાના ગામ માટે વિકાસ અને સામાજિક ન્યાયની યોજનાઓ બનાવી શકે છે. પંચાયતમાં ગ્રામસભા દ્વારા નિર્ણયો થાય છે અને રાજ્યના નાણાં પંચની ભલામણ મુજબ પંચાયતને નાણાં ફાળવાય છે. એટલે કે નાણાં પંચ ભલામણ હોય પંચાયતના પ્રોગ્રેસ માટે, વિકાસ માટે ને નાણાં ફાળવવામાં આવે છે. પંચાયતી રાજના ધારાએ નીતિ નિયમોએ પંચાયતોને વધુ નાણાકીય મજબૂતી આપી છે. હવે કેન્દ્ર સરકાર પોતે જ પંચાયતના ખાતામાં વિકાસ કાર્યો માટે સીધા જ નાણાં જમા કરાવે છે. એટલે કે જે કંઈ ડેવલપના કાર્ય કરવા હોય એ માટે પંચાયતનું ખાતું હોય એની અંદર કેન્દ્ર સરકાર ડાયરેક્ટલી નાણાં જમા કરાવે છે. પંચાયતોનું રાજ્ય સરકાર પરનો આધાર ઘટ્યો છે. એટલે રાજ્ય સરકારને પણ ડાયરેક્ટ કેન્દ્ર સરકાર થકી એ લોકોની લેવડ દેવડ થાય. એટલે આધાર ઘટ્યો છે પણ એ લોકો એકબીજા પર આશ્રિત તો છે જ. અને નાણાકીય સમૃદ્ધિ વધી છે અને નિર્ણયો લેવાની સ્વતંત્રતામાં પણ વધારો થયો છે. તો પંચાયત એટલે 5 વ્યક્તિની સભા એટલું યાદ રાખવાનું. પંચાયતના આવકના સાધનો કયા કયા? તો બંધારણ માન્ય અને રાજ્ય સરકારે મંજૂરી આપી હોય તેવા સ્થાનિક વેરા તથા દંડની રકમ, બરાબર. બંધારણમાં જે માન્ય હોય એવા રાજ્ય સરકારે મંજૂરી આપી હોય એવા સ્થાનિક વેરા અને દંડની રકમ, એની આવક ગણાય પંચાયતની. કેન્દ્ર સરકાર દ્વારા મળતું સીધું અનુદાન, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે અનુદાન મળે છે, બરાબર, જે લાભો મળે છે એ સીધું એ લોકોને ખાતામાં મળે, બરાબર. આગળ હું તમને કહી ગઈ તેમ પંચાયતના ખાતામાં વિકાસ કાર્યો માટે સીધા નાણાં જમા થાય છે વિકાસ કાર્યો માટે. રાજ્યની વિવિધ યોજનાના અમલ માટે પંચાયતને ફાળવાતા નાણાં, બરાબર, કે ખેતી માટે હોય, શિક્ષણ માટે હોય, વિવિધ યોજનાઓ હોય ને, બરાબર. તો એ બધા યોજનાઓના અમલ માટે પંચાયતને નાણાં ફાળવવામાં આવે છે. પંચાયતના કાર્યો અને ખર્ચ સ્થાનો. પંચાયતને મૂળભૂત રીતે જાહેર સફાઈ, જાહેર આરોગ્ય, પાણીની સુવિધા અને રસ્તા જેવી સુવિધા માટે કામ કરવાનું હોય છે. પૂછાય સી સેક્શનમાં પંચાયતના કાર્યો કયા કયા? તો સફાઈ મૂળભૂત રીતે, જાહેર આરોગ્ય, બરાબર, આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી, પાણીની સુવિધા પૂરી પાડવી અને રસ્તા જેવી સુવિધાઓ પૂરી પાડવી, આ પંચાયતના મુખ્ય કાર્યો છે. હવે આપણે આગળ લઈ ગયા હતા અંદાજપત્રની ખાધના પ્રકારો, એ બાકી હતું અને ટેક્સ્ટ બુકમાં બી છેલ્લા લીધું છે. તો ખાધ એટલે કે ખર્ચ કરતાં આવક કરતાં ખર્ચ વધુ હોય તે, બરાબર. તો અંદાજપત્ર સંતુલિત અને અસંતુલિત હોય છે, બેલેન્સ અને ઇનબેલેન્સ. તો અસંતુલિત અંદાજપત્ર પુરાંતવાળું કે ખાધવાળું હોઈ શકે, બરાબર. કે ઇનબેલેન્સવાળું અંદાજપત્ર કેવું હોય? પુરાંતવાળું, કે જેના પુરાંતવાળું આગળ આપણે જોઈ ગયા કે ખર્ચ કરતાં આવક વધુ, અને ખાધવાળું એટલે કે આવક કરતાં ખર્ચ વધુ. તો આ બે પ્રકારોની અંદર વિવિધ ખાધ કેવી રીતે હોય, ખાધવાળા અંદાજપત્રની વિવિધ ખાધ કેવી રીતે હોય તે જોઈ લઈએ, એને સમજી લઈએ. પહેલું છે મહેસૂલી ખાધ. તો અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે મહેસૂલી ખાધ ઉદ્ભવે છે. આ પ્રકારની ખાધ એ દર્શાવે છે કે રાજ્યના ચાલુ ખર્ચ ચાલુ આવક કરતાં વધારે હોય, બરાબર. તેને આપણે મહેસૂલી ખાધ કહીશું. આપણે જોઈ ગયા ને મહેસૂલી ખાધની અંદર, મહેસૂલી અંદાજપત્રની અંદર આવક અને જમા બાજુ કઈ બાજુ નોંધવામાં આવે છે, કઈ ખર્ચ અને હિસાબ. તો મૂડી ખાતાની આવકમાંથી બી આ જ રીતે ખાધ ભરપાઈ કરીને એને બેલેન્સ કરવામાં આવે છે. તો વ્યવહારિક તથા હિસાબી દ્રષ્ટિએ આવી ખાધ તંત્રની નીચી કાર્યક્ષમતા દર્શાવે છે, બરાબર. અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે મહેસૂલી ખાધ ઉદ્ભવે છે. આ પ્રકારની ખાધ એ મહેસૂલી ખાધ, બરાબર. લઈએ આપણે અંદાજપત્રીય ખાધ. અંદાજપત્ર
માં બે વિભાગ આપણે જોઈ ગયા. કાલ્પનિક ઉદાહરણમાં જોયું ને, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. કેન્દ્ર સરકારનું અંદાજપત્ર જોયું, રાજ્ય સરકારનું જોયું અને સ્થાનિક સ્વરાજ્યનું. તો આ બે ખાતા હોય તો મહેસૂલી અને મૂડી ખાતાની કુલ આવક કરતાં મહેસૂલી અને મૂડી ખર્ચ વધારે હોય ત્યારે સમગ્ર અંદાજપત્ર ખાધવાળું ગણાય છે. તેને અંદાજપત્રીય ખાત કહીશું અથવા સમગ્ર અંદાજપત્રીય ખાત કહીશું. કેમ કે મહેસૂલી અને મૂડી ખાતું બરાબર બંનેમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય તો અંદાજપત્રીય ખાત કહેવાય. તો કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાત પૂરવા માટે એટલે ખાત પુરવણી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ઉપાડ કરે છે, જેને ખાત પુરવણી કહે છે. બરાબર. જ્યારે રાજ્ય સરકાર અંદાજપત્રની ખાત પૂરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી અતિરિક્ત ઉપાડ કરે છે, એટલે કે ઓવરડ્રાફ્ટ કરે છે. તો એક માર્કમાં પૂછાય કે કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાત પૂરવા માટે શું કરે છે? તો રિઝર્વ બેંક એટલે કે મધ્યસ્થ બેંક પાસેથી એ ઉપાડ લે છે અને ખાત પુરવણી કરે છે. જ્યારે રાજ્ય સરકાર અંદાજપત્રની ખાત પૂરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી અતિરિક્ત ઉપાડ કરે છે. બરાબર. આગળ લઈએ આપણે. અહીંયા આપણે આ સેશન પૂરું કરીએ. આવનારા સેશનમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.